સુરતમાં સગીરાઓને લગ્નની લાલચે ભગાડી જવાના કિસ્સા વચ્ચે ચોકબજાર પોલીસે સગીરાને લગ્નની લાલચે અપહરણ કરી લઈ જઈ બળાત્કાર ગુજારવાના ગુનામાં વોન્ટેડ આરોપીને જિલ્લાની બ્રિજ નીચેથી ઝડપી પાડ્યો હતો. તો નરાધામ મિત્ર પાસેથી રૂપિયા લઈ મધ્યપ્રદેશ ભાગી જવાની ફિરાકમાં હોવાની કબૂલાત તેને કરી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 બલરામ મીણા, ડીસીપી ઝોન 5 રાઘવ જૈન અને એસીપી ઈ ડિવિઝન RR આહીરની સૂચનાને લઈને ચોકબજાર પીઆઈએસડી રાતડાની ટીમ પીએસઆઈ વીડી ડોડિયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યાં પોલીસ ટીમ વેડ રોડ ત્રિલોક સોસાયટીમાં રહેતા પરિવારની સગીર બાળાને ગત તારીખ 28મી જાન્યુઆરીના રોજ અજાણ્યો ઇસમ ભગાડી ગયો હોવાની ફરિયાદની તપાસ હાથ ધરાઈ હતી. જેમાં અનામ હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ વીરસિંહે ગુનાવાળી જગ્યા તથા આજુબાજુના 50 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરવાની સાથે પરિવારના સંબંધીઓની પૂછપરછ કરીને આરોપીને શોધી કાઢવા તપાસ કરી હતી. જેમાં અનામ હેડ કોન્સ્ટેબલ રાહુલ કમલેશભાઈ અને અનામ હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ ભીમજીભાઈને સાથે મળી જિલ્લાની બ્રિજથી પંડોળ ફૂલવાડી તરફ જતા રસ્તા પરથી આરોપી મૂળ બિહારના સિવાન હાલ છાપરાભાટા રોડ પર સુમન વૈભવ આવાસમાં રહેતા ગુડ્ડુ કુમાર ગોવિંદ શાહને અપીલ સગીરા સાથે ઝડપી પાડ્યો હતો. અને પૂછપરછ કરતા આરોપી ગુડ્ડુએ કબૂલાત કરી હતી કે તે તેના મિત્ર પાસેથી પૈસા લઈને મધ્યપ્રદેશ જતા રહેવાના હોવાનું જણાવ્યું હતું. હાલ તો ચોકબજાર પોલીસે અપહરણ અને બળાત્કારના ગુનામાં નરાધામ ગુડ્ડુ કુમાર ગોવિંદ શાહની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે.